વેલકમ ટુ વિદ્યાશાલા. હું હર્ષ જોશી ફરી એકવાર વિદ્યાશાલીનો ઓનલાઈન યુટ્યુબ ચેનલના અંદર પીવાયક્યુ સિરીઝના અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જેઈઈ મેઇન્સ અને નીટના અંદર ફિઝિક્સના અંદર રિસન્ટલી જે યર્સ છે એના અંદર ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ જે રીતના એમસીક્યુ પૂછાય છે, એક જ ટાઈપના કોન્સેપ્ટના પ્રશ્નો રિપીટ થાય છે, બરાબર. તો કેવા પ્રશ્નો પૂછાય છે, તમે એની હેલ્પ થ્રુ 2025ની જેઈઈ મેઇન્સ અને નીટ માટે બહુ સારી એવી તૈયારી કરી શકો છો, બરાબર. એના માટે નિસ્વાર્થ પીવાયક્યુ સિરીઝ લોન્ચ કરવામાં આવી છે, જેના અંદર આજે આપણો ટોપિક છે ફિઝિક્સના અંદર વેક્ટર સદિશ, બરાબર. ઇનિશિયલી જ ફિઝિક્સના અંદર આપણે જોઈએ કે વેક્ટરનું ખૂબ મહત્વ છે, બરાબર. જ્યારે તમે 11મું ધોરણ ભણ્યા હશો ત્યારે કહેવામાં આવ્યું છે કે વેક્ટર એ દરેક ચેપ્ટરના અંદર કંઈકનું કંઈક તમને કામ આવે જ છે અને વેક્ટરનું ખૂબ મહત્વ છે, સદિશનું ખૂબ મહત્વ છે. તો વેક્ટરમાંથી બી ઘણા બધા પ્રશ્નો નીટના અંદર જેઈઈ મેઇન્સના અંદર ઓલ્ટરનેટિવ પૂછાતા રહે છે, અમુક કોન્સેપ્ટ બેઝ પ્રશ્નો પૂછાતા રહે છે. તો જોઈએ કઈ રીતના પ્રશ્નો પૂછાયેલા છે, આગળ બી કયા ટાઈપના પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેલી છે, બરાબર. ચલો, તો પહેલો પ્રશ્ન અહીં આપણા માટે છે કે જે જેઈઈ મેઇન્સના અંદર 2024 જેઈઈ મેઇન્સ 2024ના અંદર પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર. જેઈઈ મેઇન્સ 2024માં પૂછાયેલો પ્રશ્ન છે કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એ મૂલ્ય ધરાવતા 3 સદિશ છે. એ મૂલ્ય ધરાવતા 3 સદિશ છે. કયા કયા 3 સદિશ છે હજી થોડું ક્લિયર બતાવું, આકૃતિમાં ના દેખાતું હોય તો. એ મૂલ્ય ધરાવતા 3 સદિશો છે ઓપી, ઓક્યુ અને ઓઆર. મતલબ આ ઓ બિંદુ છે, બરાબર. 3 સદિશ છે ઓ થી પી, બરાબર. 3 સદિશ છે ઓ થી પી, ઓપી, ઓક્યુ, બરાબર. આ ઓ થી ક્યુ, બરાબર. આ પી બિંદુ છે, આ ક્યુ બિંદુ છે અને ઓ આર, બરાબર. અને ઓ થી લઈ અને આર સુધી આ આર છે, બરાબર. ઓપી, ઓક્યુ અને ઓ આર 3 સદિશો છે, બરાબર. આ ત્રણેય સદિશના પરિણામી સદિશનું મૂલ્ય એ રૂટ એક્સ આપેલું છે અને આપણને એની કિંમત પૂછી, સોરી એક્સની કિંમત પૂછી છે કે એક્સનું મૂલ્ય કેટલું થશે, બરાબર. ચલો અહીંયા કહી દીધું છે કે આ એંગલ જે છે એ 90 ડિગ્રી છે, બરાબર. આ એંગલ 90 ડિગ્રી છે, આ એંગલ જે છે એ 45 ડિગ્રી છે, બરાબર. ચલો, તો હવે આપણને પૂછ્યું છે કે આ ત્રણેય સદિશ જે થયા, ત્રણેય સદિશ એટલે કયા કયા, ફરી એકવાર સમજો. આ જે ત્રણેય સદિશો થયા, બરાબર. ત્રણેય સદિશો એટલે કયા કયા કે ઓ થી ક્યુ, ઓપી અને ઓઆર, બરાબર. આ ત્રણેય સદિશનું પરિણામી સદિશ શોધવાનું છે. તો એના માટે એક કોન્સેપ્ટ આપણે એકવાર રિકોલ કરી લઈએ, બરાબર. એના માટેના અમુક કોન્સેપ્ટ આપણે એકવાર રિકોલ કરી દઈએ કે બે સદિશ છે, બરાબર. બે સદિશ છે, આ કોઈ એક સદિશ એ, આ કોઈ બીજો સદિશ બી, તો અને બે વચ્ચે ખૂણો સપોઝ થીટા આપેલો હોય, બરાબર. તો આ બંને સદિશનું પરિણામી સદિશ, બરાબર. પરિણામી સદિશ એ બંનેના વચ્ચેથી નીકળશે કંઈક આર, બરાબર. એ માની લો કે કોઈ સાથે બનાવે ખૂણો આલ્ફા. તો પરિણામી સદિશનું મૂલ્ય કેટલું હોય છે? પરિણામી સદિશનું મૂલ્ય આર બરાબર, પરિણામી સદિશનું મૂલ્ય હોય છે આર બરાબર અંડર રૂટમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા, બરાબર. પરિણામી સદિશનું મૂલ્ય કેટલું હોય છે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા, બરાબર. પરિણામી સદિશનું મૂલ્ય એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા, જે આપણને ખબર ઓલરેડી. હવે તમને અને માની લો કે કેટલા પરિણામી સદિશ કેટલો ખૂણો બનાવે, બરાબર. માની લો કે પરિણામી સદિશ એ સાથે આલ્ફાનો ખૂણો બનાવે, તો એ સાથે આલ્ફાનો ખૂણો બનાવે તો પરિણામી સદિશની દિશા શું લખતા હતા? tan આલ્ફા બરાબર ખૂણો કોના સાથે બન્યો? એ સાથે. ખૂણો કોના સાથે બન્યો? એ સાથે. તો આપણે શરૂઆત કરશું બી થી. શું આવશે? બી સાઇન થીટા અપોન એ પ્લસ બી કોસ થીટા. ધ્યાન રાખજો, પરિણામી સદિશનું મૂલ્ય આટલું થાય છે અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા અને tan આલ્ફા બરાબર બી સાઇન થીટા અપોન એ પ્લસ બી કોસ થીટા. જેના સાથે તમે એંગલ ધાર્યો હોય, બરાબર, જેના સાથે તમે એંગલ ધાર્યો હોય એના સિવાયના સાથે આપણે ખૂણો લેવાનો છે. માની લો કે અહીંયા ખૂણો આપણે ધાર્યો એ સાથે, આલ્ફા ખૂણો કોના સાથે ધાર્યો? એ સાથે. તો અહીંયા આપણે થીટા કોના સાથે આવ્યા કે બી સાથે, બી સાઇન થીટા બી કોસ થીટા. ક્લિયર? ચલો, હવે આપણો પ્રશ્ન શું છે? આના અંદર ઘણી બધી શોર્ટ ટ્રીકો છે. માની લો કે બે સદિશ વચ્ચેનો ખૂણો 0 હોય, બરાબર. બે સદિશ વચ્ચેનો ખૂણો 0 હોય એ સમયે આપણે ડાયરેક્ટ પરિણામી સદિશ r ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી કરીને નીકાળી શકીએ છીએ,
બે સદિશ વચ્ચેનો ખૂણો જ્યારે 0 હોય ત્યારે ડાયરેક્ટ આપણે પરિણામી સદિશ a પ્લસ બી કરીને નીકાળી શકીએ છીએ. જ્યારે બે સદિશ વચ્ચેનો ખૂણો 180 હોય, જ્યારે બે સદિશ વચ્ચેનો ખૂણો 180 હોય ત્યારે આપણે ડાયરેક્ટ પરિણામી સદિશ a માઇનસ બી કરીને નીકાળી શકીએ છીએ. બરાબર, એ ટાઈમે ડાયરેક્ટ સૂત્ર એપ્લાય નહીં કરો તો બી ચાલશે, a માઇનસ બી કરીને નીકાળી શકીએ છીએ. અચ્છા ચલો, બે સદિશ વચ્ચેનો ખૂણો જ્યારે 90 હોય, બે સદિશ વચ્ચેનો ખૂણો જ્યારે 90 હોય ત્યારે આપણે પરિણામી સદિશ r ઇઝ ઇક્વલ ટુ, ત્યારે પરિણામી સદિશ r ઇઝ ઇક્વલ ટુ cos 90 0 થઈ જશે, અંડર રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, અંડર રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એમાં બી એક ખાસ વાત કે જો a ઇઝ ઇક્વલ ટુ બી હોય, મતલબ કે બંને સદિશના મૂલ્યો સરખા હોય, બંને સદિશના મૂલ્યો સરખા હોય તો 0 ડિગ્રી એ બંનેનો સરવાળો થશે. માની લો કે બંને સદિશનું મૂલ્ય એ જ છે, બરાબર, બંને સદિશનું મૂલ્ય સરખું જ છે તો ડાયરેક્ટ a પ્લસ a 0 ડિગ્રી ઉપર 2a થઈ જશે, બરાબર, 180 ડિગ્રી ઉપર a માઇનસ a મૂલ્ય 0 થઈ જશે, બરાબર, 90 ડિગ્રી ઉપર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર તો શું થશે √2 ઇન્ટુ a, √2 ઇન્ટુ 1 નું મૂલ્ય. એ જ રીતે કે માની લો કે જ્યારે થીટા બરાબર 60 હોય, થીટા બરાબર 60 હોય અને બંને સદિશનું મૂલ્ય સરખું હોય, બે સદિશ એકબીજાથી 60 ડિગ્રીના ખૂણે હોય પણ બંને સદિશનું મૂલ્ય કેવું હોય, સરખું હોય, ત્યારે ડાયરેક્ટ આ પરિણામી સદિશ r બરાબર શું થશે, √3 ઇન્ટુ એક સદિશનું મૂલ્ય, બરાબર, √3 ઇન્ટુ એક સદિશનું મૂલ્ય. તો આ બેઝિક ઇન્ફોર્મેશન છે, બરાબર, જ્યારે પણ પરિણામી સદિશ નીકાળવામાં આવે ત્યારે બેઝિક ઇન્ફોર્મેશન છે. આટલું ક્લિયર હશે તો તમને સદિશના પ્રશ્નમાં આગળ કોઈ તકલીફ પડશે નહીં. ચલો આપણે આવીએ આપણે બેક ટુ ક્વેશ્ચન ઉપર. હા, તો આ રીતે ભાઈ આપણા જોડે સદિશ છે, બે સદિશ, જો આપણે એક સીધી વસ્તુ કીધી, આ એક સદિશ છે p, આ એક સદિશ છે q, બરાબર, p છે q છે અને બંને વચ્ચેનો એંગલ કેટલો છે, 90 ડિગ્રી, બંને વચ્ચેનો એંગલ 90. અને બીજું એક વસ્તુ શું, એ મૂલ્ય મતલબ બધાનું મૂલ્ય સરખું છે, આનું મૂલ્ય બી a, આનું મૂલ્ય બી a છે અને આનું મૂલ્ય બી એ જ છે, બધાના મૂલ્યો કેવા છે, સરખા. અચ્છા, બધાના મૂલ્ય સરખા આપેલા છે, ઓકે. તો એક તો ખબર પડી કે આ બંને વચ્ચેનો ખૂણો કેટલો ભાઈ, 90 ડિગ્રી. તો યાદ કરો 90 ડિગ્રીની તો આપણે શોર્ટકટ આપી હતી, 90 ડિગ્રીમાં જો બંને સદિશનું મૂલ્ય સરખું હોય તો √2 ગુણ્યા a, √2 ગુણ્યા એક સદિશનું મૂલ્ય, તો આ બંનેનું મૂલ્ય સરખું છે a અને બંને વચ્ચે એંગલ કેટલો છે, 90. તો આનો પરિણામી સદિશ આ બંનેના વચ્ચેથી નીકળશે, p અને q નો પરિણામી સદિશ આ બંનેના વચ્ચેથી નીકળશે. આનું મૂલ્ય a, આનું મૂલ્ય a, તો આનું મૂલ્ય કેટલું થશે, √2 ઇન્ટુ a, આનું મૂલ્ય કેટલું થશે, √2 ઇન્ટુ a. થઈ ગયું ક્લિયર. આપણે આગળ વાત કરી પરિણામી સદિશનું મૂલ્ય અંડર રૂટ a સ્ક્વેર બી સ્ક્વેર 2ab cos થીટા, થીટા ઇઝ ઇક્વલ ટુ 90 અને બંનેનું સરખું છે તો √2 ગુણ્યા 1 નું મૂલ્ય અને બંનેનું મૂલ્ય સરખું છે એટલે એક્ઝેક્ટલી વચ્ચેથી નીકળશે, બરાબર, એટલે અહીંયાથી બી 45, અહીંયાથી બી 45. અચ્છા ચલો, આ બંનેનું કામ પતી ગયું, આ બંનેનું કામ પતી ગયું. હવે આપણો આ બંનેનો પરિણામી સદિશ આવ્યો આ, અને હજી આપણા જોડે આ એક સદિશ છે, આ એક સદિશ છે, OR સદિશ છે. તો આ 45 ને આ 45 મતલબ આ ટોટલ એંગલ હવે કેટલો બન્યો, આ ટોટલ એંગલ હવે બની ગયો 90 ડિગ્રીનો, અને ટોટલ એંગલ 90 ડિગ્રીનો બન્યો. પણ ટોટલ એંગલ 90 ડિગ્રીનો બન્યો પણ એક સદિશ છે a, આ r સદિશ શું છે a, અને આ સદિશ કેટલો છે √2a. તો હવે આપણે જોડે બે સદિશ વધ્યા, √2a અને a, અને એ બંને વચ્ચેનો એંગલ કેટલો છે 90 ડિગ્રી. પણ હવે અહીંયા આપણે ડાયરેક્ટ શોર્ટકટ એપ્લાય કરી શકીશું નહીં, બીકોઝ બંનેના મૂલ્યો કેવા થઈ ગયા, અલગ અલગ. તો 90 ડિગ્રી માટે શું હતું, અંડર રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, તો ગણી લઈએ, બરાબર. 90 ડિગ્રી માટે આપણે ડાયરેક્ટ ગણી લઈએ. 90 ડિગ્રી માટે શું હતું, r બરાબર અંડર રૂટમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. અહીંયા બંનેના મૂલ્ય સરખા છે, સોરી અલગ અલગ છે, એક √2a છે બીજું a છે, તો અંડર રૂટમાં √2a નો સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. તો √2a નો સ્ક્વેર મતલબ કેટલા થઈ ગયા, અંડર રૂટમાં 2a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર મતલબ કેટલા થઈ ગયા, √3a સ્ક્વેર, બરાબર. તો √3 ઇન્ટુ a, બરાબર, √3 ઇન્ટુ a જવાબ આવશે, એટલે મતલબ કે આ a અહીંયા કેપિટલ a આવશે, બરાબર. તો √x નું મૂલ્ય, તો x નું મૂલ્ય અહીંયા કેટલું હશે ભાઈ, 3. x નું મૂલ્ય કેટલું હશે, 3, કેમ કે √3 ઇન્ટુ a, બરાબર. તો √x, તો x ની જગ્યાએ અહીંયા કેટલા આવે, જો JEE મેન્સમાં આવા પ્રશ્નો વધારે પૂછાય છે આપણા માટે. કદાચ આ પ્રશ્ન નીટમાં હોત, બરાબર, તો ડાયરેક્ટ ઓપ્શન હોત કે ભાઈ પરિણામી સદિશનું મૂલ્ય કેટલું, કે √3a, √2a, બરાબર. પણ જે ઇન્ટીજર પૂછાય છે, સોરી ઇન્ટીજર નહીં પણ જે આ ટાઈપના પ્રશ્નો જે પૂછાય છે ઓપ્શન વાળા, તો JEE મેન્સમાં ઘણી વખતે આ ટાઈપના પ્રશ્નો રહેતા હોય છે, બરાબર. ચલો ક્લિયર થઈ ગયો ટોપિક, બરાબર. તો નેક્સ્ટ જોઈએ આગળ. હા, આકૃતિમાં આ પણ ચલો સદિશ ઉપર જ છે, OA, OB અને OC ના 3 સમાન
સોરી OA OB અને OC ના મૂલ્યો સમાન છે, મતલબ અહીંયા પણ 3 સદિશ આપણને આપેલા છે, અહીંયા બી આપણને 3 સદિશ આપેલા છે. આ છે એક OA, આ OB અને આ OC. ત્રણેયના મૂલ્યો સરખા છે. મોટા ભાગે મૂલ્યો સરખાવાળા જ આવે છે કે જેના કારણે તમારી ગણતરી ઈઝી બની રહે. સમાન છે. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? OA પ્લસ OB માઇનસ OC ની x અક્ષ સાથેની દિશા કેટલી થશે? મતલબ કે આ ટોપિક છે સદિશના ઘટકો. આ કયા ટોપિકનો પ્રશ્ન બન્યો ભાઈ? આ ટોપિક છે સદિશના ઘટકો. સદિશના ઘટકો ઉપરનો પ્રશ્ન છે. બરાબર. ચલો પહેલા આનો કોન્સેપ્ટ ક્લિયર કરીએ. જેને કોન્સેપ્ટ ક્લિયર છે એ વિડીયો થોડો આગળ સ્કીપ કરીને ડાયરેક્ટ સોલ્યુશન ઉપર આવી શકે છે. તેનો પહેલા કોન્સેપ્ટ આપણે ક્લિયર કરીએ. બરાબર. ચલો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે ચલો માની લો કે સદિશના ઘટકો કઈ રીતે પડે. બરાબર. જો ઓલરેડી આપણને ખબર હશે કે સદિશના ઘટકો કઈ રીતે પડે. માની લો કે કોઈ એક સદિશ છે, આપણે માની લઈએ કે x દિશા, આ માની લઈએ કે y દિશા. ચલો આપણો કોઈ એક સદિશ છે. બરાબર. સદિશને હું માની લઉં A. બરાબર. એ સદિશે માની લો કે x દિશા સાથે થીટાનો કોઈ ખૂણો બનાવે. સદિશે x દિશા સાથે થીટાનો કોઈ ખૂણો બનાવે તો એ સદિશના બે ઘટક પડી જશે. બરાબર. એ સદિશને અહીંયા બે ઘટક પડશે. બે ઘટક કયા કયા વિચારો? બે ઘટક જેના સાથે ખૂણો બનતો હોય, જેના સાથે ખૂણો આ માની લો કે એ સદિશ છે, એ સદિશ છે એના બે ઘટક પડશે. એક x દિશામાં પડશે, બીજો y દિશામાં પડશે. બરાબર. આ સદિશના બે ઘટક પડશે, એક x દિશામાં, એક y દિશામાં. મતલબ જેના સાથે ખૂણો બનતો હોય એ ઘટક હશે cos, જેના સાથે ખૂણો ના બનતો હોય એ ઘટક હશે sin. મતલબ કે આપણે ખૂણો અહીંયા ધાર્યો તો x ઘટક કેટલો થઈ જશે? a cos થીટા. આપણે ખૂણો કોના સાથે ધાર્યો ભાઈ? x સાથે ધાર્યો તો આ થઈ જશે a cos થીટા અને આ આવી જશે a sin થીટા. બરાબર. મતલબ લખવું હોય તો આ રીતે લખાય. કોઈ પણ એક સદિશ છે, બરાબર, તો એના બે ઘટક પડ્યા, એક x ઘટક i કેપ, એક y ઘટક j કેપ. બરાબર. x ઘટક કેટલો હતો? a cos થીટા. બરાબર. ધેરફોર a cos થીટા i કેપ પ્લસ a sin થીટા j કેપ. બરાબર. જેના સાથે ખૂણો બને એ cos લેવાનું, જેના સાથે ખૂણો ના બને એ આપણે લઈશું sin. ચલો આઈએ ક્વેશ્ચન, બેક ટુ ક્વેશ્ચન ઉપર. હા, તો આપણે ભાઈ આ રીતનો ક્વેશ્ચન અહીંયા આપણને આપેલો છે. બરાબર. આ રીતનો ક્વેશ્ચન આપેલો છે અને આપણે OA OB અને OC ની x દિશા સાથે, તો પહેલા તો જુઓ કે OA OB અને OC ના x દિશા સાથે કયા કયા ઘટકો પડે છે. સમજો થોડું. x દિશા સાથેની વાત કરીએ. ચલો x દિશા સાથેની વાત કરીએ તો સૌથી પહેલા વાત કરું હું OA. આપણે હાલ જ જોયું જેના સાથે ખૂણો બનતો હોય એ cos, જેના સાથે ખૂણો ના બનતો હોય એ sin. બરાબર. તો એ x દિશા સાથે કેટલો ખૂણો બનાવે? 30 ડિગ્રીનો. આપણે x ઘટકો જ લેવાના છે. આપણે ખાલી x અક્ષ ઉપરના ઘટકો જ લેવાના છે. તો x સાથે કેટલો ખૂણો બનાવે ભાઈ? 30 ડિગ્રીનો. બરાબર. તો આનો એક ઘટક અહીંયા આવશે a cos 30. એનો એક ઘટક આ a જે છે એનો એક ઘટક અહીંયા પડશે a cos 30, એક ઘટક અહીંયા પડશે a sin 30. પણ આપણે a sin 30 નથી લેતા કેમ કે y અક્ષ ઉપરની વાત નથી કરી. આપણને ખાલી કોની વાત કરી છે? x અક્ષ ઉપરની. જો y અક્ષ ઉપરની વાત કરી હોત, બરાબર, તો આપણે એ રીતે એને હેન્ડલ કરત. ઓકે. a cos 30. ચલો પતી ગયું. ચલો b ની વાત કરીએ. b ની વાત કરીએ. b એ x દિશા સાથે કેટલો ખૂણો બનાવે? b એ x દિશા સાથે કેટલો ખૂણો બનાવે? 60. અહીંયા ખૂણો તમને x દિશા સાથે ન જ આપેલો છે. કેટલો છે? 60. અચ્છા. પણ હવે બીજી વસ્તુ, b ના બે ઘટકો પડશે. b ના બે ઘટક પડશે. એક ઘટક પડશે x દિશામાં, એક ઘટક પડશે y દિશાના અંદર. એક ઘટક પડશે x દિશામાં, બીજો ઘટક પડશે y દિશાના અંદર. છતાંય ચલો આપણે અહીંયા ઘટકો લખીએ છીએ. આ a cos 30 થયો, અહીંયા આવશે a sin 30, અહીંયા આવશે a sin 30. મતલબ કે માની લો કે મારે x ઘટક મતલબ કે આના મારે a ના ઘટકો પાડવા છે. a ના ઘટકો પાડવા છે તો a નો ઘટક લખવો હોય તો શું લખાશે? a નો ઘટક લખવો હોય તો શું લખાશે? બરાબર. a ના ઘટકો લખવા હોય તો શું લખાય? ધારો કે એ સદિશના મારે ઘટકો લખવા છે. બરાબર. તો હું આ કોઈ એક અચળ વસ્તુ લેમડા 12 ધારી લઉં. લેમડા કઈ બી ધારી શકો. બરાબર. 12 લખી દઉં. x ઘટક કેટલો છે? cos 30. તો cos 30 i કેપ પ્લસ y ઘટક કેટલો છે? sin 30. તો sin 30 j કેપ. બરાબર. x ઘટક થઈ ગયો અને y ઘટક થઈ ગયો. ચલો બીજું b ની વાત કરીએ તો b નો x ઘટક તો અહીંયા પડશે. b છે ને, તો b
cos 60 b cos 60 પણ b નો y ઘટક ક્યાં પડશે ભાઈ? અહીંયા પડશે, આ x અને y. y ઘટક કેવો હશે? માઇનસ હશે, કેમ કે માઇનસ y માં આવે છે. કેટલો હશે? b sin 60. પણ b sin 60 ક્યાં હશે? માઇનસ ના અંદર હશે. તો હું b ની વાત કરું, b ની વાત કરું તો અચળ આપણે બહાર કાઢી દઈએ. b ની વાત કરું તો શું થશે ભાઈ? b ની વાત કરીએ આપણે તો b cos છે, બરાબર? તો એનું મૂલ્ય આપણે, ચલો અહીંયા આપણે a જ લખીએ, અહીંયા આપણે b જ લખીએ, બરાબર? તો બાર કરશું અહીંયા તો આ થઈ જશે b cos 60, મતલબ cos 60 i cap માઇનસ sin 60 j cap. cos 60 i cap માઇનસ sin 60 j cap. ચલો c ની વાત કરીએ. c ની વાત કરીએ તો c નો એક ઘટક અહીંયા પડશે x દિશા સાથે, પણ આ કઈ છે? માઇનસ x દિશા છે. તો માઇનસ c cos 45, માઇનસ c cos 45, બરાબર? એ આપણે માઇનસ લખશું અને y દિશામાં પડશે તો y દિશાના અંદર શું હશે? sin 45. y દિશામાં શું હશે? sin 45, બરાબર? તો c ના ઘટકની વાત કરીએ તો c નો ઘટક x ઘટક cos પણ માઇનસ આવશે તો માઇનસ cos 45 i cap પ્લસ sin 45 j cap. sin 45 j cap. ચલો હજી આપણે આને આગળ સાદુરૂપ આપી શકીએ. આને આપણે હજી આગળ a નું મૂલ્ય લખવું હોય, થોડું ધ્યાન રાખજો, a નું મૂલ્ય લખવું હોય તો શું લખાશે? ચલો sin 30 કેટલા થાય? 1/2, સોરી cos 30 છે ને, cos 30 થાય √3/2. તો √3/2 i cap પ્લસ sin 30 1/2 તો 1/2 j cap. આ એક સદિશ આવી ગયો. બીજો સદિશ લખવો હોય b બરાબર તો cos 60 છે, cos 60 થાય 1/2 તો 1/2 i cap માઇનસ sin 60 √3/2 j cap. √3/2 j cap. ચલો વાત કરીએ c. c લખવો હોય તો c બરાબર cos 45, બરાબર? બધાના મૂલ્યો સમાન છે. જો એક વસ્તુ કીધી છે, બધાના મૂલ્યો સમાન છે એટલે આપણે a b c બધું સરખું જ છે તો એનું એક કઈ ધારી લેશું તો બી ચાલશે, બરાબર? ચલો તો અહીંયા કેટલા કીધા છે ભાઈ? માઇનસ cos 45, મતલબ માઇનસ 1/√2 માઇનસ, જો કે cos એ યુગ્મ વિધેય છે, બરાબર? પ્લસ sin 45. sin 45 કેટલા થશે ભાઈ? એ બી 1/√2, બરાબર? એ બી 1/√2 પણ અહીંયા યુગ્મ વિધેય છે તો એ j cap આવશે, બરાબર? i cap આવશે અને j cap આવશે. હવે આ ત્રણે ત્રણ વસ્તુ આવી. x અક્ષ સાથેની દિશા કેટલી હશે, બરાબર? તો હવે આપણા પાસે tan આલ્ફાનું સૂત્ર છે, બરાબર? આપણા પાસે અહીંયા tan આલ્ફાનું સૂત્ર છે તો tan આલ્ફાનું સૂત્ર આપણે અહીંયા એપ્લાય કરી શકીએ. આપણા જોડે ત્રણે ત્રણ સદિશના મૂલ્યો છે, બરાબર? પછી આપણે નેક્સ્ટ આગળના પ્રશ્નોમાં કર્યું તો એ રીતે જ કરવાનું છે, બરાબર? તો આપણા પાસે ત્રણે ત્રણ સૂત્રો છે. tan આલ્ફા સદિશ અહીંયા તમે ડાયરેક્ટલી ડિફાઇન કરી શકો છો. ત્રણે ત્રણ ઘટકો આવી ગયા છે, બરાબર? ઘટકો આવી ગયા છે, ઘટકો આપણે અહીંયા મૂકીશું, બરાબર? તો જવાબ આવી જશે. બહુ સારો પ્રશ્ન પૂછેલો છે જેઈ મેન્સ 2021માં, બરાબર? એટલે ધ્યાન રાખજો, બરાબર? સદિશ ટોપિક ઇઝી છે પણ ઘણી વખતે એનામાંથી બહુ કહેવાય કે બહુ વિચારવા જેવા પ્રશ્નો પૂછી લેતા હોય છે, બરાબર? ચલો જોઈએ નેક્સ્ટ આગળ. કન્સેપ્ટ ક્લિયર હશે, બરાબર? બરાબર, કન્સેપ્ટ ક્લિયર હશે, મેન્ટલી સારું વિચારી શકશો તો ફિઝિક્સના પ્રશ્નો બહુ સારી રીતે હેન્ડલ થશે, બરાબર? બાકી ગોખી લેવામાં કે એના અંદર ક્યારેય એક જેવા પ્રશ્નો પૂછાતા નથી, બરાબર? તો એક વસ્તુ ધ્યાન રાખજો. ચલો આગળ જઈએ. આ તો કન્સેપ્ટ હતો, યસ. આ પણ ચલો એ રીતે થોડો છે. એ બાજુ ધરાવતા ઘનમાં ફલકમાં APBOD જોઈએ. ચલો ક્યાં છે APBOD ફલકમાં? તો આ ચલો આ એ છે, એ છે APBOD. P ક્યાં છે ભાઈ? BOD. ચલો આ હશે. આ એક ફલક આપણને મળ્યું, આ એક ફલક આપણને આ રીતનું મળ્યું. ત્યાં છે G, બરાબર? અને બીજું ફલક છે BEFO. આ P કદાચ એક્સ્ટ્રા આવી ગયો છે. BEFO બીજું ફલક આવ્યું, BEFO, બરાબર? બે ફલક છે, દેખાય છે? અલગ બતાવીએ થોડા. ચલો આ એક ફલક છે, આ એક ફલક છે, બરાબર? આ બીજું ફલક છે, આ બીજું ફલક છે. હવે અહીંયા આના કેન્દ્રથી આ G અને આ H, આ G અને આ H,
તમને એવું કીધું છે જી અને એચ તમને અહીંયા આપેલા છે, તો સુધી આકૃતિમાં દોરેલ સદિશ કયો હશે, મતલબ જીએચ નું મૂલ્ય શોધવાનું છે. જી થી એચ નું મૂલ્ય બહુ ઈઝી પ્રશ્ન છે. ચલો જી થી એચ નું મૂલ્ય શોધવાનું છે. આ જી થી એચ નું મૂલ્ય આપણે શોધવાનું છે. આ જી અને આ એચ નું મૂલ્ય શોધવાનું છે. એનું ઉગમ બિંદુ છે ઓ, બરાબર. આ એક્સ દિશા આપેલી છે, બરાબર. આ વાય દિશા આપેલી છે અને આ ઝેડ દિશા આપેલી છે, બરાબર. આપણે જી થી એચ નું મૂલ્ય શોધવાનું છે. ચલો તો પહેલા આપણે જી લાવી દઈએ, જી નો સ્થાન સદિશ લાવી દઈએ અને એચ નો સ્થાન સદિશ લઈ લઈએ, પછી ડાયરેક્ટ બંનેની બાદબાકી કરી દો સ્થાન સદિશ શોધવા. ચલો જી ની વાત કરીએ, જી ની વાત કરીએ. ચલો હું જી સદિશ ની વાત કરું, જી ની વાત કરીએ, બરાબર. જી ની વાત કરીએ તો જી ની વાત કરીએ તો આના અંદર આ એક્સ જી ક્યાં આવ્યો, એક્સ દિશામાં હશે અને ઝેડ દિશામાં હશે. ટોટલ બાજુ ચલો એ છે તો એકદમ સેન્ટરમાં છે, તો એક્સમાં બી કેટલું અંતર કાપ્યું એને a/2, એક્સમાં બી કેટલું અંતર કાપ્યું a/2 અને ઝેડમાં બી કેટલું અંતર કાપ્યું a/2. શું લખાશે a/2, એક્સ એટલે આઈ કેપ પ્લસ a/2 બીજું શું છે ઝેડ, ઝેડ એટલે શું લખાશે કે કેપ. તો a/2 આઈ કેપ પ્લસ a/2 જે કેપ. ચલો બીજો એક કોઈ પોઈન્ટ છે એચ, તો હું એને ખાલી એચ લખું, બરાબર. એને આપણે એચ લખીએ, તો એચ લખીએ તો એચ સુધીના અંતર, તો એચ ક્યાં છે, એચ વાય દિશામાં કંઈક અંતર છે અને ઝેડ દિશામાં કંઈક અંતર છે. વાય દિશામાં બી a/2, ઝેડ દિશામાં બી a/2, તો એ શું લખાશે a/2 વાય દિશામાં એટલે જે કેપ પ્લસ a/2 એક્સ સોરી ઝેડ દિશામાં એટલે કે કેપ. તો બે સદિશ આવી ગયા ભાઈ આપણા જોડે, a/2 આઈ કેપ પ્લસ a/2 કે કેપ અને એચ શું હશે a/2 જે કેપ પ્લસ a/2 કે કેપ. આપણે આ સદિશ લાવો છે જી થી એચ, જી થી એચ, તો બંનેની બાદબાકી કરી દઈએ. બંનેની બાદબાકી કરશો તો શું થશે, જો a/2 કે કેપ a/2 કે કેપ કટ થઈ જશે, એટલે આપણો જવાબ જે છે એ આઈ અને જે માં આવશે, બરાબર. એટલે સીધી વસ્તુ અહીંયાથી ડાયરેક્ટ ઓપ્શન પરથી એલિમિનેટ કરીએ તો પહેલો ઓપ્શન આવશે નહીં, બરાબર. બીજો બી નહીં આવે, આ પણ નહીં આવે, બરાબર. કેમ કે આપણો જવાબ આ ડાયરેક્ટ બાદબાકી કરશો તો કે કેપ વાળા કટ થઈ જશે, તો a/2 મતલબ 1/2 એ કોમન નીકળી જશે, 1/2 એ કોમન નીકળે છે. બંનેની બાદબાકી કરશો, એચ સદિશ માઇનસ જી સદિશની બાદબાકી કરશો તો a/2 કોમન નીકળી જશે, જે માઇનસ આઈ વધશે, બરાબર. ડાયરેક્ટ આ બંને થશે એટલે આપણો ઓપ્શન થશે સી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, બરાબર. આપણે જેઈ મેન્સ 2019માં પૂછાયેલો પ્રશ્ન છે. ચલો નેક્સ્ટ જોઈએ આગળ. ડાયરેક્ટ કોન્સેપ્ટ બેઝ પ્રશ્ન છે, વધારે કંઈ વિચારવાનું છે નહીં. P ક્રોસ Q બરાબર Q ક્રોસ P હોય તો P અને Q વચ્ચેનો ખૂણો કેટલો હશે. ક્રોસ ગુણાકાર આપેલો છે, ક્રોસ ગુણાકાર આપેલો છે. તો કોન્સેપ્ટમાં શું છે, બે પ્રકારના ગુણાકાર આવે છે, ડોટ ગુણાકાર, ક્રોસ ગુણાકાર. ડોટ ગુણાકારના અંદર શું થશે, ડોટ ગુણાકારના અંદર આપણે ડોટ નીકાળીને કોસ થીટા મૂકીએ અને ક્રોસ ગુણાકારના અંદર આનો કોન્સેપ્ટ માની લો કે સીસી, ચલો a ડોટ બી, બે સદિશને આપણે ડોટ ગુણાકાર કરીએ, બરાબર. બે સદિશનો જ્યારે આપણે ડોટ ગુણાકાર કરીએ તો એ શું થઈ જાય ab કોસ થીટા, ab કોસ થીટા. અને બે સદિશનો ક્રોસ ગુણાકાર કરીએ કે a ક્રોસ b, તો એને આપણે શું લખીએ છીએ ab સાઇન થીટા, બરાબર. ab સાઇન થીટા. હવે અહીંયા શું પૂછ્યું છે, p ક્રોસ q બરાબર q ક્રોસ p હોય તો a અને b વચ્ચેનો ખૂણો કેટલો, સોરી p અને q વચ્ચેનો ખૂણો કેટલો હશે, જ્યાં થીટાનું મૂલ્ય ખાલી જગ્યાએ ડિગ્રી હશે. તો જોઈ લઈએ ભાઈ શું આપ્યું છે, એના ઉપર જ જઈએ, બરાબર. પછી યાદ રાખી લેજો p ક્રોસ q બરાબર q ક્રોસ p કીધેલું છે, p ક્રોસ q બરાબર q ક્રોસ p કીધેલું છે. ચલો તો અહીંયા p ક્રોસ q બરાબર q ક્રોસ p કીધેલું છે, તો આ શું થશે pq સાઇન થીટા, pq સાઇન થીટા, બરાબર. અને આ શું થશે qp સાઇન થીટા, pq સાઇન થીટા બરાબર qp સાઇન થીટા. હવે 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 કઈ સિચ્યુએશન બની, તો મતલબ બંનેના મૂલ્યો તો અહીંયા સરખા જ થઈ ગયા, બરાબર. અહીંયા બંનેના મૂલ્યો તો સરખા જ થઈ ગયા. હવે ઓપ્શન બેઝ જોવા જઈએ તો જ્યારે અહીંયા થીટાની વાત કરીએ, બરાબર, અહીંયા જ્યારે, અને આવું શક્ય ક્યારે બને કે જ્યારે સાઇનનો જવાબ, બરાબર, અહીંયા તમે જો pq pq કટ થઈ જશે, સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા. તો આ કન્ડિશન ક્યારે આવે કે જ્યારે બંને વચ્ચેનો ખૂણો કેટલો થતો હશે 180. એક કન્ડિશન આપી છે, હા, કે થીટા મતલબ કે 0 થી લઈને 360 વચ્ચે, 0 થી લઈને 360 વચ્ચે, તો p ક્રોસ q ઇઝ ઇક્વલ ટુ q ક્રોસ p હોય, બરાબર. p ક્રોસ q ઇઝ ઇક્વલ ટુ q ક્રોસ p હોય તો સીધી વસ્તુ છે કે બે સદિશ એકબીજાથી કેવા હશે, એન્ટી પેરેલલ હશે.
P ક્રોસ Q ઇઝ ઇક્વલ ટુ Q ક્રોસ P, તો બે સદિશ એકબીજાથી કેવા છે? એન્ટી. આ તો મૂલ્યની વાત થઈ. બે સદિશ એકબીજાથી કેવા છે? એન્ટી પેરેલલ છે. બરાબર. P એક સદિશ હશે P ક્રોસ Q અને બીજો હશે Q ક્રોસ P. યાદ કરો, ક્રોસ ગુણાકારના અંદર A ક્રોસ B અને B ક્રોસ A નો મતલબ શું? A ક્રોસ B અને B ક્રોસ A ના મૂલ્યો સરખા હશે પણ દિશા કેવી હશે? પરસ્પર વિરુદ્ધ. માની લો કે તમે A ક્રોસ B કરો કે B ક્રોસ A કરો, એના મૂલ્યો સરખા હશે પણ દિશા કેવી હશે? પરસ્પર વિરુદ્ધ. તો તમે P ક્રોસ Q કરો કે Q ક્રોસ P કરો, એ પણ બંનેના મૂલ્યો સરખા હશે અને દિશા કેવી હશે? વિરુદ્ધ. અને દિશા વિરુદ્ધ તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો? 180. બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો? 180 થઈ ગયો. બરાબર. તો એક સીધી વસ્તુ છે. તો અહીંયા ખૂણો કેટલો આવશે? 180. ઓપ્શન સી પરફેક્ટ. ચલો નેક્સ્ટ. સદિશ A બરાબર I પ્લસ J અને B બરાબર 2I પ્લસ J. તો C ને કેટલા વડે દર્શાવવામાં આવે? ચલો C આપણે ધારી લઈએ. અહીંયા એક કામ કરીએ. અહીંયા C આપણે ધારી લઈએ કે કોઈ C સદિશ છે. C સદિશ બરાબર AI કેપ પ્લસ BJ કેપ, એવું કંઈક ધારી લઈએ. અથવા ABC માં ફરી કન્ફ્યુઝન થતું હોય તો આપણે અહીંયા એક કામ કરીએ, XY ધારી લઈએ. કે કોઈ સદિશ C બરાબર XI કેપ પ્લસ YJ કેપ, એવું કંઈક ધારી લીધું. બરાબર. ચલો હવે કન્ડિશન આપણને શું આપી છે? A ડોટ C બરાબર B ડોટ C બરાબર A ડોટ B. બધાના ડોટ ગુણાકાર સરખા છે. બરાબર. તો કોઈ બી બે નો યુઝ કરીએ આપણે આગળ. બીજી કોઈ કન્ડિશન આપણને આપી નથી. C નું મૂલ્ય શોધવાનું. ચલો પહેલું A ડોટ C બરાબર આ, એટલે A ડોટ C બરાબર A ડોટ B. આવું કરું. A ડોટ C સદિશ A ડોટ સદિશ C બરાબર સદિશ A ડોટ સદિશ B. ચલો ડોટ ગુણાકાર આપણને ક્લિયર છે. x નો ગુણાકાર x સાથે, y નો ગુણાકાર y સાથે, z નો ગુણાકાર z સાથે. ડોટ ગુણાકાર પહેલા શું છે? A ડોટ C. તો ચલો આ છે A અને આ છે C. A ડોટ C તો x નો x સાથે, તો અહીંયા x છે ને અહીંયા કેટલા છે? 1. તો x ઇન્ટુ 1 કેટલા થશે? 1. સોરી, x ઇન્ટુ 1 થશે x. તો અહીંયા આવી જશે x. પછી y નો y સાથે, તો y ઇન્ટુ 1 y, તો x પ્લસ y બરાબર. A ડોટ B. A અને B. તો x નો x સાથે 1 ઇન્ટુ 2 કેટલા થશે? 2 અને 1 ઇન્ટુ -1 કેટલા થશે? 1 y નો y સાથે, તો કેટલા થશે? 2 - 1 એટલે 1. તો એક અહીંયા આપણને ઇક્વેશન મળ્યું x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા એક કન્ડિશન આપણને મળી x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 1. ચલો બીજી કન્ડિશન સેટિસ્ફાઈડ કરો આપણે. ચલો A ડોટ B નો તો આપણને જવાબ ખબર પડી ગયો કેટલો આવશે? 1. તો આપણે બીજી A ડોટ C ઇઝ ઇક્વલ ટુ A ડોટ B ચેક કર્યું. હવે આપણે આ ચેક કરીએ. B ડોટ C ઇઝ ઇક્વલ ટુ A ડોટ C. B ડોટ C ઇઝ ઇક્વલ ટુ A ડોટ C. તો બીજી કન્ડિશન અહીંયા ચેક કરીએ. B ડોટ C ઇઝ ઇક્વલ ટુ A ડોટ B છે. સોરી, A ડોટ B. તો A ડોટ B નો જવાબ તો આપણે લાવી દીધો આગળ. કેટલો છે? 1. A ડોટ B 1 ઇન્ટુ 2 2 થશે. 1 ઇન્ટુ -1 તો 1. ચલો B ડોટ C ચેક કરીએ. આ B છે અને ડોટ C, તો 2 ઇન્ટુ x કેટલું થશે? 2x પ્લસ -1 ઇન્ટુ y. -1 ઇન્ટુ y તો માઇનસ આવશે. માઇનસ y. -1 ઇન્ટુ y એટલે આ થઈ જશે -y. તો માઇનસ y. તો 2x માઇનસ y બરાબર 1 અને x પ્લસ y બરાબર 1. બે સમીકરણ આવી ગયા આપણે. 2x માઇનસ y બરાબર 1 અને x પ્લસ y બરાબર 1. આ બંને સમીકરણને સોલ્વ કરશો. સોરી, આપણે કોનો જવાબ લાવવાનો છે? C નો લાવવાનો છે. હા, તો આ બંને સમીકરણને સોલ્વ કરી, બરાબર, બંને સમીકરણને સોલ્વ કરી અને x અને y નો જવાબ લાવી દો. કોન્સેપ્ટ કહી દીધો તમને. એક સમીકરણ છે x પ્લસ y બરાબર 1. બીજું સમીકરણ શું છે? 2x માઇનસ y બરાબર 1. તો A અને B છે. બરાબર. બંનેને સોલ્વ કરો. બંનેને સોલ્વ કરીને આપણે અહીંયાથી જવાબ લાવી શકીએ છીએ. અથવા એવું તો ડાયરેક્ટ અહીંયા y બરાબર કેટલા થશે? x માઇનસ 1 અહીંયા મૂકી દો અને ડાયરેક્ટલી તમે સોલ્વ અથવા લોપ લઈ લો તો બી ચાલશે. સમીકરણ 1 અને 2 છે. 1 અને 2 નો લોપ લો. 1 + 2 કરું. ચલો હું 1 + 2 કરું તો શું થશે? x અને 2x મતલબ કેટલા થઈ ગયા? 3x પ્લસ y માઇનસ y કેન્સલ. 1 + 1 કેટલા થઈ ગયા? 2. તો x નો જવાબ અહીંયાથી કેટલો આવી ગયો ભાઈ? 3/2. x નો જવાબ અહીંયાથી આવી ગયો 3/2. હવે x નો જવાબ 3/2 મૂકું તો y ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1 - 3/2. x નો જવાબ 3/2 મૂકું, y ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1 - 3/2. તો કેટલા થશે ભાઈ? y ઇઝ ઇક્વલ ટુ માઇનસમાં આવશે. બરાબર. 2 - 3 મતલબ -1/2. 2 - 3 મતલબ -1/2.
બરાબર. તો આ થઈ જશે 3/2 અને -1/2, 3/2 અને -1/2, બરાબર. પછી અંડર રૂટમાં બંનેનો સ્ક્વેર કરીને આપણે મૂલ્ય નીકાળી શકીએ, બરાબર. આ 3/2 આવ્યું, બરાબર, -1/2. ચલો કરાવી દઉં તમને આગળ. ચલો c ઇઝ ઇક્વલ ટુ, c નું મૂલ્ય કેટલું આવ્યું ભાઈ? x એટલે કેટલું? 3/2 i કેપ, y એટલે કેટલું? -1/2 j કેપ. આનું મૂલ્ય શોધી અંડર રૂટમાં 3/2 નો સ્ક્વેર પ્લસ 1/2 નો સ્ક્વેર. 3/2 નો સ્ક્વેર કેટલો થશે? 9/4 અને આ થઈ જશે 1/4. એટલે અંડર રૂટમાં 10/4 આપણો આન્સર થશે. અંડર રૂટમાં 10/4 આન્સર થશે. કઈ ભૂલ થઈ છે? બરાબર. √3/2 નો સ્ક્વેર પ્લસ 1/2 નો સ્ક્વેર, તો 10/4, સોરી, હા છેદ તો સરખા છે. 9 + 1 10, √3/2 નો સ્ક્વેર x + y ઇઝ ઇક્વલ ટુ 1 એન્ડ 2x - y ઇઝ ઇક્વલ ટુ 1. તો 1 + 2 કરીએ તો x + 2x 3x 1 - y, તો એ પતી જશે. 1 + 1 2. તો અહીંયાથી આપણે x નો જવાબ, સોરી અહીંયા આપણે એક મિસ્ટેક થઈ છે. x નો જવાબ અહીંયાથી થશે 2/3. અહીંયાથી x નો જવાબ, જો ફરીથી સમજી લઈએ, અહીંયાથી આપણે x નો જવાબ x ઇઝ ઇક્વલ ટુ 2/3 થશે. ચલો x ઇઝ ઇક્વલ ટુ 2/3, સમીકરણ 1 જોઈ લો. x નો જવાબ 2/3 મૂકો, y નો જવાબ કેટલો થશે? 1 - 2/3. તો y ઇઝ ઇક્વલ ટુ 1 - 2/3. તો 3 - 2, આ આન્સર કેટલો આવશે? 1/3. બરાબર. અહીંયા શું કર્યું? x + 2x 3x +1 +y - y કેન્સલ થઈ ગયા અને 1 + 1 થશે 2, એટલે x ઇઝ ઇક્વલ ટુ આવશે 2/3 અને y ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 1 - 2/3 એટલે 1/3. તો x અને y બંને જવાબ આવી ગયા, બરાબર. ચલો આગળ. અહીંયા આપણો પરિણામી સદિશ x i કેપ પ્લસ y j કેપ. તો અહીંયા પરિણામી સદિશ c બરાબર x નું મૂલ્ય કેટલું આવ્યું? 2/3 i કેપ. તો 2/3 i કેપ પ્લસ y નું મૂલ્ય કેટલું આવ્યું છે? 1/3 j કેપ, 1/3 j કેપ. તો મૂલ્ય શોધી લઈએ. અંડર રૂટમાં 2/3 નો સ્ક્વેર પ્લસ 1/3 નો સ્ક્વેર. તો 2/3 નો સ્ક્વેર કેટલો થશે? 4/9 પ્લસ કેટલો થશે? 1/9. તો 4 ને 1 કેટલા થઈ ગયા? 5. તો આન્સર આવશે અંડર રૂટમાં 5/9. ઓપ્શન એ થશે ભાઈ, બરાબર. ઓપ્શન એ થશે. થઈ ગયું ક્લિયર? બરાબર. ઘણી વખતે આ રીતના પ્રશ્નો બી પૂછાય છે, બરાબર. મતલબ કોન્સેપ્ટ ક્લિયર હશે તો દરેક રીતના પ્રશ્નો તમારા થઈ જશે. ચલો તો ક્વેશ્ચન નંબર 6 આપેલો છે, નીટ 2017 માં પૂછાયેલો પ્રશ્ન છે. અહીંયા તમને a - b, a સદિશ - b સદિશ અને a ક્રોસ b બંને વચ્ચેનો ખૂણો કેટલો હશે? બરાબર. હવે જનરલી આ બધા પ્રશ્નો જે છે કે જે ખૂણા રિલેટેડ પૂછાતા હોય છે, a + b અને a - b વચ્ચેનો ખૂણો કેટલો, a.b અને a ક્રોસ b વચ્ચેનો ખૂણો કેટલો, બરાબર. પણ અહીંયા પ્રશ્ન છે કે a - b અને a ક્રોસ b વચ્ચેનો ખૂણો કેટલો. પણ એના અંદર વધારે વિચારવાની જરૂર નહીં. એક સીધી વસ્તુ છે કે માની લો કે બે સદિશ છે, આ એક સદિશ છે અને બીજો સદિશ, બંને એક જ સમતલમાં. ધ્યાન રાખજો, બંને એક જ સમતલમાં, a અને b. તો a - b પણ એ જ સમતલમાં આવશે. પણ a ક્રોસ b ની વાત કરીએ તો a ક્રોસ b ની દિશા શું થાય? ક્રોસ ગુણાકારની દિશા શું થાય? કે a થી b તરફ જમણા હાથની આંગળી ફેરવો, અંગૂઠો જે દિશામાં જશે એ થશે. મતલબ કે એ તો ઓલવેઝ પરપેન્ડિક્યુલર જ રહેવાનું, 90 ડિગ્રી જ રહેવાનું. તો a સદિશ, b સદિશ, a - b, બરાબર, a સદિશ, પછી b સદિશ, a - b સદિશ, આ ત્રણ એક જ સમતલમાં હશે. પણ જ્યારે આપણે a ક્રોસ b નીકાળશું, a ક્રોસ b નીકાળશું તો a ક્રોસ b ક્યાં હશે? એને 90 ડિગ્રી હશે. મતલબ a - b ને પણ a ક્રોસ b કેટલું થયું? 90 ડિગ્રી થયું. તો સીધી વસ્તુ છે, વિચારવાની જરૂર નથી. આન્સર શું આવશે? 90 ડિગ્રી, બરાબર. ચલો નેક્સ્ટ જોઈશું આગળ. હા, જો બે સદિશના સરવાળાનું મૂલ્ય અને બાદબાકીનું મૂલ્ય, હાલ જ વાત કરી, બરાબર. આ ક્યાં પૂછાયું છે? નીટ 2016 માં સરવાળાનું મૂલ્ય અને બાદબાકીનું મૂલ્ય સરખું હોય તો સીધી વસ્તુ 90 ડિગ્રી જ હોય. પરિણામી સદિશનું મૂલ્ય શું હતું? √a
એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab સોરી પ્લસ 2ab કોસ થીટા પ્લસ 2ab કોસ થીટા, પણ જ્યારે બાદબાકી હોય a માઇનસ બી તો માઇનસ 2ab કોસ થીટા. હવે 90 ડિગ્રી જે કેવું છે 90 ડિગ્રી તમે કોસ 90 મૂકશો બરાબર તો 0 થઈ જશે. a પ્લસ બી અને a માઇનસ બી તમે અહીંયા થીટા બરાબર 90 મૂકશો, ધારો કે a પ્લસ બી હશે તો થીટા બરાબર 90 મૂકો તો શું આવશે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. a માઇનસ બી હશે અને થીટા બરાબર 90 મૂકો તો બી શું આવશે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર, કેમ કે પાછળનું તો 0 થઈ જવાનું બંને કન્ડિશનના અંદર અને આગળનું તો બંનેને સેમ જ છે. તો આપણો જવાબ શું આવશે અહીંયા 90 ડિગ્રી. આ બધી વસ્તુ કેવું યાદ રાખી દેવાનું કે a પ્લસ બી અને a માઇનસ બી 90 ડિગ્રી ઉપર હશે બરાબર. અહીંયા આપણે આગળ વાત કરી હતી a માઇનસ બી અને a ક્રોસ બી એ 90 ડિગ્રી થયું. એના પહેલા બી એક મસ્ત પ્રશ્ન હતો બરાબર, p ક્રોસ q અને q ક્રોસ p બરાબર, અહીંયા 180 ડિગ્રી આવતું હતું. તો આ રિલેટેડ પ્રશ્નો ઘણી બધી જગ્યાએ પૂછાય છે બરાબર. ચલો, આ નીટ 2017 નો હતો, નીટ 2016, જેઈ મેન્સ 2021 સોરી 2023. શું કીધું છે XY સમતલમાં y અક્ષ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે કોઈ એક સદિશ છે. હવે દેખો આ કોઈ એક સદિશ છે x, બીજો સદિશ મતલબ કે સદિશ નહીં દિશામાન લીધી x અને y. સદિશ આપણો ચલો અહીંયા કોઈ એક સદિશ છે y અને મતલબ એ x દિશા સાથે નહીં પણ y દિશા છે. y સાથે કેટલો ખૂણો બનાવે 30 નો, તો y સાથે એને ખૂણો બનાવે 30 નો. હવે આપણને ખબર જેના સાથે ખૂણો બનાવે એ ઘટક cos, જેના સાથે ખૂણો ના બનાવે sin. તો આનો એક ઘટક અહીંયા પડશે a cos 30 કેમ કે આના સાથે ખૂણો બનાવે. આ કેટલો આવશે a sin 30. આપણે શું શોધવાનું છે x ઘટકનું મૂલ્ય. તો x ઘટક તો કેટલો છે a sin 30. sin 30 1/2 થાય પણ આપણને a નો જવાબ તો ખબર હોવી જોઈએ બરાબર. તો a નો જવાબ લાવવા માટે આપણે એક કામ કરીએ, y ઘટકનું મૂલ્ય આપી દીધેલું છે. y ઘટક કેટલો છે 2√3. y ઘટક અહીંયા છે 2√3. y ઘટક કેટલો છે a cos 30. તો a cos 30 બરાબર 2√3, 2/√3 ને સો 2√3. તો a cos 30 કેટલા થયા √3/2 બરાબર. cos 30 નું મૂલ્ય કેટલું થાય છે √3/2 ઇઝ ઇક્વલ ટુ 2√3. તો √3 કેન્સલ થઈ જશે. એનો જવાબ કેટલો આવ્યો ભાઈ 4. એનું મૂલ્ય કેટલું થશે 4. ઓકે, તો x ઘટક શોધવાનો છે. x ઘટક કેટલો છે a sin 30. a sin 30 એનું મૂલ્ય છે 4. sin 30 કેટલું થાય છે sin 30 છે 1/2. તો 2 થી 2 કેન્સલ થશે તો x ઘટક કેટલો આવી ગયો 2. x ઘટક 2 આવી ગયો તો આપણો અહીંયા જવાબ હશે ઓપ્શન ડી બરાબર. x ઘટક 2 આવ્યો, આપણો આન્સર થશે ઓપ્શન ડી. નીટ સોરી જેઈ મેન્સ 2023 નો ક્વેશ્ચન છે. નેક્સ્ટ, જ્યારે સદિશ a 2i + 3j + 2k બીજા એક સદિશ b માંથી બાદ કરવામાં આવે ત્યારે 2i જેટલું મૂલ્ય આપે છે તો b નું મૂલ્ય કેટલું હશે. સદિશને બાદબાકી ઉપરનો પ્રશ્ન છે. બે સદિશની બાદબાકી કરવાની છે. એ સદિશને b સદિશમાંથી બાદ કરવામાં આવે તો એનો જવાબ 2j કેપ છે. સોરી હા, એનો જવાબ કેટલો છે 2j કેપ. તો b નું મૂલ્ય કેટલું હશે બરાબર. b નું મૂલ્ય કેટલું હશે તો આપણે એક કામ કરીએ, b સદિશ ધારી લઈએ. આપણે આવો ક્વેશ્ચન આગળ કરેલો છે. b સદિશ ધારી લઈએ. b સદિશ આપણે શું ધારીએ, b સદિશ ધારીએ xi કેપ પ્લસ yj કેપ પ્લસ z k કેપ. આવું કંઈક ધારી લઈએ. xi કેપ, yj કેપ અને z k કેપ આપણે ધારી લીધું. ચલો, હવે b માંથી a ને બાદ કરવાનો છે તો b માઇનસ a. b માંથી a ને બાદ કરવાનો છે b માઇનસ a. તો b શું છે xi કેપ પ્લસ yj કેપ પ્લસ z k કેપ. એમાંથી a ને બાદ કરવાનો છે 2i + 3j - 2k. 2i + 3j - 2k. ચલો આ બાદ કરવાનું છે બરાબર. આને આપણે બાદ કરવાના છે. એનો જવાબ ઓલરેડી તમને આપ્યો છે. b માઇનસ a ને બાદ કરવામાં આવે તો તે 2j સદિશનું જેટલું મૂલ્ય આપે છે 2j સદિશ જેટલું, મતલબ એનું જે મૂલ્ય હશે એ 2j સદિશ જેટલું હશે બરાબર. એનું જે મૂલ્ય હશે એ 2j સદિશ જેટલું હશે. જોઈએ ચલો, આ શું થશે x - 2i કેપ પ્લસ y - 3j કેપ અને માઇનસ માઇનસ થઈ જશે પ્લસ બરાબર. કેટલો આવશે z + 2k કેપ. કેટલું થઈ જશે z + 2
કે કેપ. તો અહીંયાથી બી સદિશનું મૂલ્ય કેટલું હશે? બી સદિશના મૂલ્યની વાત કરી કે બી સદિશનું મૂલ્ય કેટલું હશે. તો એક્સ ઘટક અહીંયા છે નહીં, બરાબર, ઝેડ ઘટક અહીંયા છે નહીં. તો અહીંયા એક સીધી વસ્તુ છે કે જ્યારે આપણે આને સોલ્વ કરીએ, આને આપણે જ્યારે સોલ્વ કરીએ તો એ સમયે વાય માઇનસ 3 જે કેપ અને 2 જે કેપ, વાય માઇનસ 3 જે કેપ અને 2 જે કેપ, અહીંયા એક્સ માઇનસ 2 આઈ કેપ, પેલી બાજુ આઈ કેપ નથી, મતલબ મૂલ્ય પ્રમાણે છે, બરાબર, તો 0 આઈ કેપ માની શકાય. તો 0 આઈ કેપ સરખાવ, જે કેપ સરખાવ, મૂલ્ય બંનેના સરખા થાય છે. આનું મૂલ્ય કેટલું છે? 2 જે કેપ સદિશ જેટલું મૂલ્ય થાય છે, બરાબર. એટલે સોલ્વ કરીશું આને, અહીંયા સુધીનો કોન્સેપ્ટ છે, બરાબર. આગળ બંને સદિશને સરખાઈને સોલ્વ કરીજો, બરાબર, દરેકના મૂલ્ય નીકાળશો એટલે તમને આન્સર મળી જશે. ચલો નેક્સ્ટ જોઈએ 10મો પ્રશ્ન. 10મા પ્રશ્નના અંદર આપણને લિસ્ટ એ અને લિસ્ટ બી સાથે જોડો, નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 2021 સદિશના સરવાળાનો નિયમ યાદ કરો. શું છે? એ સદિશના હેડ સાથે બી સદિશની ટેલને જોડશું. માની લો કે આ કોઈ એક સદિશ છે, બરાબર, એ સદિશના હેડ સાથે બી સદિશની ટેલને જોડીએ તો એ બંનેને જોડતો સદિશ એ તમારો પરિણામી સદિશ થાય. તો એ રીતના કોન્સેપ્ટ ઉપર જઈએ તો દેખો, એ રીતના કોન્સેપ્ટ ઉપર જઈએ તો સી માઇનસ એ માઇનસ બી, તો આને આવું લખાય, સી સદિશ બરાબર એ પ્લસ બી, સી સદિશ બરાબર એ પ્લસ બી લખી શકાય, બરાબર. સી સદિશ બરાબર એ પ્લસ બી લખાય. તો એના હેડ સાથે બીની ટેલને જોડશો, એ બંનેને જોડતો સદિશ એનો પરિણામી સદિશ. એના હેડ સાથે બીની ટેલ નહીં સેટ થાય, એના હેડ સાથે બીની ટેલ, તો એ બંનેને જોડતો સદિશ આ તો બી થી એ બન્યો. આપણે શું જોઈએ? એ થી બી જોઈએ, તો આ બી નહીં આવે. એના હેડ સાથે આ દેખો, એના હેડ સાથે બીની ટેલને જોડી અને એ બંનેને જોડતો મતલબ એ થી બી સુધીનો સદિશ થયો. આ બી થતો હતો પણ ક્યાંથી થતો? બી થી એ સુધીનો. તો પહેલામાં તમારો આન્સર આવશે 4, પહેલામાં આન્સર 4, એટલે ઓપ્શન સી અને ડી કટ થઈ જશે, બરાબર. ઓપ્શન સી અને ડી કટ થઈ જશે. એ અને બી માંથી વિચારીએ. ચલો બીજો ઓપ્શન જોઈએ. બીજો ઓપ્શન જોઈએ કે અહીંયા તમે જોશો તો માઇનસ સી બરાબર એ પ્લસ બી થશે. પેલી બાજુ લઈ જઈએ તો માઇનસ સી બરાબર એ પ્લસ બી થશે. મતલબ એના સાથે એની હેડ ઉપર બીની ટેલને ગોઠવશો તો એમ તો જવાબ એ થી બી આવવો જોઈએ, પણ અહીંયા શું આવે છે? બી થી એ, મતલબ સી ની જગ્યાએ શું થઈ ગયું? માઇનસ સી. તો બી માં પરફેક્ટ આન્સર હશે ઓપ્શન 2. બી માં પરફેક્ટ આન્સર હશે ઓપ્શન 2. નહીં, સોરી, બી માં પરફેક્ટ ઓપ્શન 2 નહીં થાય, કેમ કે અહીંયા માઇનસ સી બરાબર એ પ્લસ બી થયું. અહીંયા એકવાર ચેક કરીએ, એ સદિશના હેડ ઉપર, હા, એ માઇનસ બી, બરાબર. કેમ કે અહીંયા એક આપણે ભૂલ કરી. ભૂલ શું કરી? આ કન્સેપ્ટ એવો નહીં બને. અહીંયા તમે જોશો, હું સી ને સૂત્રંગ કરતા બનાવું તો માઇનસ સી, બી પેલી બાજુ જશે તો પ્લસ થઈ જશે, પણ એ તો માઇનસ રહેશે. બી પેલી બાજુ જશે તો પ્લસ થશે, તો એ તો માઇનસ રહેશે, એ થઈ જશે માઇનસ, તો શું રહેશે? બી માઇનસ એ આવું થશે, બી માઇનસ એ આવું થશે, બરાબર. બી માઇનસ એ આવું થશે. તો બી માઇનસ એ કરવું હોય તો દેખો, બી અને એક સદિશ છે, મતલબ એને આપણે ઉલટાઈ દીધો. બી પ્લસ એનો મતલબ શું થાય? બીના હેડ ઉપર એની ટેલ, બરાબર. પણ તો બીના હેડ ઉપર એની ટેલ પણ માઇનસ કરવા માટે ઉલટાઈ દીધો તો ઓપ્શન સી પરફેક્ટ થશે. તો બીના અંદર આવશે 3, બીના અંદર 3, તો આપણા માટે આન્સર થઈ જશે ઓપ્શન બી. બીના અંદર 3 તો ઓપ્શન બી. બાકીના બી ઓપ્શન છે, ચેક કરી શકીએ છીએ આપણે આગળ. ચલો 11મો પ્રશ્ન. પી સદિશ બરાબર આઈ પ્લસ 2m પ્લસ એમ કે અને ક્યુ સદિશ બરાબર 4i માઇનસ 2j એમ કે પરસ્પર લંબ છે. જો આવા પ્રશ્નો આવે કે જ્યારે બે સદિશ આપેલા હોય અને બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી કે સમથિંગ આપેલો હોય, બે સદિશ હોય અને બંને વચ્ચેનો ખૂણો અને કંઈ શોધવાનું પૂછ્યું હોય તો હંમેશા ડોટ ગુણાકારનું સૂત્ર વાપરજો. ડોટ ગુણાકાર, બે સદિશ છે પી ક્યુ, તો પી ડોટ ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય? પી ક્યુ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ પી ક્યુ કોસ થીટા લખાય. અને બંને એકબીજા શું છે? પરસ્પર લંબ છે. થીટા કેટલો થઈ ગયો? 90. કોસ 90 કેટલા થઈ જાય? 0. પી ડોટ ક્યુ બરાબર 0. ચલો ડોટ ગુણાકાર કરીએ તો x નો x સાથે તો 1 into 4 થઈ જશે 4, y નો y સાથે 2m minus 2j મતલબ
-4m 2m - 2j मतलब 2 × 2 -4m અને m × m मतलब કેટલા થશે m², તો +m² ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું 0. તો આ તો અવયવ પડશે. આ શું થઈ ગયું m - 2 નો હોલ સ્ક્વેર થયો ભાઈ. m - 2 નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર. તો અહીંયાથી પરફેક્ટ એમનો આન્સર કેટલો આવી ગયો 2. એમનો આન્સર કેટલો આવી ગયો 2. તો આના અંદર થશે આન્સર ડી બરાબર. ઘણી વખતે એકદમ સિમ્પલ પ્રશ્નો બી હોય છે. ચલો a અને a/2 મૂલ્ય ધરાવતા બે બળો એકબીજાને લંબ છે તો પરિણામીનું મૂલ્ય એકદમ ઈઝી છે. પરિણામી સદિશનું મૂલ્ય શું હતું √a² b² 2ab cos θ. તો √a² b ની જગ્યાએ કેટલું છે a/2 તો a/2 નો હોલ સ્ક્વેર 2ab cos θ બંને એકબીજાને લંબ છે તો 2ab cos 90 કેટલા થઈ જશે 0. તો ખાલી આટલું જ વધશે બરાબર. તો આ થઈ જશે a² + a²/4 તો કેટલું થઈ ગયું આ 3a² સોરી કેટલું થશે 4 અહીંયા જશે 5a². 5a²/4 બરાબર. તો શું આવશે √5a/2 રૂટ નીકાળશો √5a/2 ઓપ્શન ડી. ચલો નેક્સ્ટ. બે સદિશ a અને b નો પરિણામી સદિશ a ને લંબ અને તેનું મૂલ્ય b કરતા અડધું છે. હવે આવા જ્યારે પ્રશ્નો આવે ને ત્યારે વ્યવસ્થિત એને સમજવાનો ટ્રાય કરો. કોન્સેપ્ટ તો એ જ છે કે ભાઈ પરિણામી સદિશના મૂલ્યનું સૂત્ર કેટલું હોય, ઘટકો કઈ રીતે પડે બરાબર. પણ જ્યારે આવા પ્રશ્નો આવતા હોય ત્યારે થોડુંક વિચારવાનો પ્રયત્ન કરો અને આપણે થોડુંક આકૃતિમાં બતાવીએ. બે સદિશ નો પરિણામી સદિશ a ને લંબ છે. માની લો કે ચલો કોઈ એક સદિશ છે a અને કોઈ બીજો સદિશ અહીં આપણે માની લઈએ b. આનો પરિણામી સદિશ એ a ને લંબ આવશે મતલબ કે a સાથે 90 ડિગ્રી. પરિણામી સદિશ માની લો કે ચલો c તો a સાથે 90 નો ખૂણો બનાવ્યો. તેનું મૂલ્ય b કરતા અડધું છે મતલબ કે આ c સદિશનું મૂલ્ય a સદિશનું મૂલ્ય માની લો કે ચલો a છે, b સદિશનું મૂલ્ય માની લો કે b છે, c સદિશનું મૂલ્ય b કરતા અડધું છે તો આનું મૂલ્ય આપી દીધું b/2. આનું મૂલ્ય આપી દીધું b/2. હવે કીધું કે a અને b વચ્ચે ખૂણો કેટલો હશે બરાબર. a અને b વચ્ચે મતલબ આખો ખૂણો તમારે લાવવાનો છે. હવે એક વસ્તુ અહીંયા વિચારીએ, આ તો 90 છે બરાબર, આ ખૂણો 90 છે, આપણે આ ખૂણો શોધવો પડશે. આ ખૂણો શોધવો પડશે તો કોઈ પણ સદિશના બે ઘટક પડે જેના સાથે ખૂણો આ ખૂણો હું θ ધારી લઉં તો આ જે ઘટક જે છે એ cos θ હશે. તો cos θ નો મને જવાબ ખબર છે કેટલો b/2 બરાબર. cos θ નો મને જવાબ ખબર છે અહીંયા b/2. આ b ના બે ઘટક પડશે. એક આવશે b cos θ એનો જવાબ છે b/2 અને બીજો આવશે b sin θ. તો b cos θ ઇઝ ઇક્વલ ટુ cos ઘટક કેટલો થઈ ગયો b/2. ધેરફોર b કટ થઈ જશે. cos θ બરાબર થઈ ગયા 1/2. cos 1/2 ક્યારે હોય 60 ડિગ્રી. તો આ ખૂણો આપણને મળી ગયો 60. હવે આપણને શું પૂછ્યું છે a અને b વચ્ચેનો તો આ 90 હતો અને 60 તો 90 અને 60 જવાબ થશે 150 ઓપ્શન સી બરાબર. જવાબ થઈ જશે 150. ચલો આ રીતના સેમ ક્વેશ્ચન આવી ગયા છે આગળ. તમને અહીંયા સદિશ આપ્યો છે ai + bj + k. બીજો સદિશ છે 2i - 3j + 4k. a + 2b = 7 છે ત્યારે લંબ હોય અને a અને b વચ્ચેનો ગુણોત્તર a અને b નો ગુણોત્તર મતલબ તમને આપેલું છે અહીંયા શું બે કન્ડિશન આપેલી છે કે a/b ઇઝ ઇક્વલ ટુ x/y છે અને y નું મૂલ્ય અહીંયા શોધવાનું છે. JEE મેન્સ 2023 પૂછાયેલો પ્રશ્ન છે. જ્યારે અહીંયા એક કન્ડિશન છે a ai + bj + k. બીજો સદિશ આપેલો છે 2i - 3j + 4k અને 3a + 2b = 7 છે. 3a + 2b = 7 છે અને આ બંને સદિશ એકબીજાને લંબ છે. તો બંને સદિશ એકબીજાને લંબ હોય તો એના માટે આપણે કીધું કે ડોટ ગુણાકારનું કન્ડિશન હંમેશા વાપરો બરાબર. ડોટ ગુણાકારની કન્ડિશન વાપરશું તો અહીંયા આ બંનેનો ડોટ ગુણાકાર 0 થાય. આપણે હાલ જ જોયું કે કોઈ એક સદિશ a.b બરાબર ab cos θ બંને એકબીજા 90 ડિગ્રી છે તો cos 90 0 થશે તો a.b બરાબર કેટલા થઈ ગયા 0. હવે જ્યારે a.b બરાબર 0 થશે તો અહીંયા આપણે ડોટ ગુણાકાર કરીએ તો x નો x સાથે તો અહીંયા કેટલું થશે 2a + y નો y સાથે b × 3 તો માઇનસ આવશે બરાબર. આ માઇનસ આવશે તો b × 3 -3b અને z નો z સાથે તો અહીંયા 1 છે અહીંયા 4 છે તો +4
બરાબર, +4, હા +4 અને અહીંયા કંઈ નથી, બરાબર, ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા 0. તો અહીંયા એક કન્ડિશન આપણને બીજી મળી. શું મળ્યું કે 2a + 3b ઇઝ ઇક્વલ ટુ 4. 2a + 3b ઇઝ ઇક્વલ ટુ 4 ને અહીંયા આપણને શું આપ્યું હતું? અહીંયા આપણને એક કન્ડિશન એમને ઓલરેડી આપેલી છે 3a + 2b ઇઝ ઇક્વલ ટુ 7. 3a + 2b ઇઝ ઇક્વલ ટુ 7. 3a + 2b ઇઝ ઇક્વલ ટુ 7. 3a + 2b ઇઝ ઇક્વલ ટુ 7 ઓલરેડી આપણને આપેલા છે. આપણને જે ડેટા આપે એના પરથી એક સમીકરણ આપણે બનાવ્યું 2a + 3b ઇઝ ઇક્વલ ટુ 4. બરાબર, તો આદેશની રીત વાપરી, મતલબ કે ચોકડી ગુણાકારની રીત વાપરીને બી તમે સોલ્વ કરી શકો છો. આ સમીકરણને 3 વડે ગુણી કાઢો અને આ સમીકરણને આપણે 2 વડે ગુણી કાઢીએ. બરાબર, એ રીતે સોલ્વ કરશો તો અહીંયાથી a અને b નો પ્રોપર જવાબ મળશે અને x અને y, x/y ઇઝ ઇક્વલ ટુ a/b કીધેલું છે આપણને અને અહીંયા આપણે x નું મૂલ્ય શોધવાનું છે. બરાબર, તો સમીકરણને સોલ્વ કરવાના છે. 2a + 3b ઇઝ ઇક્વલ ટુ 4 આપેલા છે, 3a + 2b ઇઝ ઇક્વલ ટુ 7 આપેલા. બરાબર, તો આને સોલ્વ કરવા માટે એક કામ કરી, આને આપણે 3 વડે ગુણીએ. બરાબર, 3 વડે ગુણશું તો કેટલા થઈ જશે? 6a પ્લસ, ચલો કરી 6a પ્લસ 3 વડે ગુણશું તો 9b ઇઝ ઇક્વલ ટુ 3 વડે ગુણો 4 તરી 12. આને 2 વડે ગુણીએ, 2 વડે ગુણશું તો 6a પ્લસ 2 વડે ગુણો 4b પ્લસ 2 વડે ગુણો કેટલા થશે? 14. સોલ્વ કરીએ. બરાબર, નિશાની બદલી દઈએ, નિશાની બદલશો તો આ કેન્સલ થઈ ગયા. b નો જવાબ અહીંયાથી કેટલો આવશે? 9 - 4 5b. 5b ઇઝ ઇક્વલ ટુ, નિશાની બદલાશે અહીંયા -2, તો b નો જવાબ અહીંયાથી બને છે -2/5. b નો જવાબ અહીંયાથી આવશે -2/5. એ b નો જવાબ તમે કોઈ એક સમીકરણમાં મૂકી દેશો. બરાબર, તો a નો જવાબ મળી જશે અને a/b નો ગુણોત્તર અહીંયા x/y આપેલો છે. બરાબર, તો એ રીતે આગળ ગણતરી નોર્મલ ગણતરી જ છે. ખાલી ધ્યાન આટલા સુધી કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો હતો કે અહીંયા આપણે કોન્સેપ્ટ કયો વાપરશું. આ પ્રશ્નો આગળ કરેલા છે એટલે બહુ ગણતરીમાં નહીં લઈ જતો, પણ કોન્સેપ્ટ શું વાપરશું કે અહીંયા બંને એકબીજાને લંબ કીધા છે. લંબ કીધા છે એટલે θ90 એટલે આપણે અહીંયાથી એક સમીકરણ આ રીતે બન્યું. એક ઓલરેડી છે, બસ સમીકરણ સોલ્વ કરાવવાના છે. બરાબર, મેઇન્સ 2023 નો પ્રશ્ન છે. ચલો જોઈએ આગળ. ક્વેશ્ચન નંબર 15 જેઈ મેન્સ 2019માં પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર, ડાયરેક્ટ ફોર્મ્યુલા બેઝ જ છે. આપણે આગળ પ્રશ્નો કરેલા છે. અહીંયા તમને સદિશ a નું મૂલ્ય આપી દીધું છે 3, a1 ઇઝ ઇક્વલ ટુ 3, a2 ઇઝ ઇક્વલ ટુ 5, a1 પ્લસ a2 નું મૂલ્ય 5 આપેલું છે. આપણે આ મૂલ્ય શોધવાનું છે. 2a1 પ્લસ 3a2 ઇન્ટુ 3a1 પ્લસ નહીં પણ માઇનસ આવશે, 3a1 માઇનસ 2a2 નું મૂલ્ય શોધવાનું છે. હવે દેખો, આના માટે a1 a2 ના મૂલ્ય ડાયરેક્ટ આપેલા જ છે. બરાબર, ડાયરેક્ટ આપણે આનું સાદુરૂપ આપી દઈએ તો આનું સાદુરૂપ આપશું તો આ 2a1 જે છે આ બંને સાથે ગુણાશે તો 2a1 ઇન્ટુ 3a1 તો કેટલા થશે? 6a1² થઈ જશે. બરાબર, પછી 2a1 ગુણાશે -2a2 સાથે તો 2 દુ 4 માઇનસ આવશે 4 a1 ઇન્ટુ a2. ચલો, આનું કામ પતી ગયું. 3a2 ને બંને સાથે ગુણો તો 3 ઇન્ટુ 3 9 થશે, પણ a1 a2 તો પ્લસ 9 a1 a2 અને છેલ્લે 3a2 અહીંયા ગુણાશે -2a2 સાથે એટલે જવાબ માઇનસ આવશે. 3 2 6, 6 a2² થઈ જશે, a2 નો સ્ક્વેર થશે. હવે અહીંયા દેખો બધી કિંમત તમારા જોડે છે. a1 ની વેલ્યુ આપણને આપેલી છે 3 આપેલી છે. બરાબર, a2 ની વેલ્યુ 5 આપેલી છે, a1 પ્લસ a2 આપેલા છે પણ રાધારાની કંઈ વધારે જરૂર પડશે નહીં. બરાબર, આને ડાયરેક્ટ સોલ્વ કરીએ. પહેલું છે 6a1². ઓકે, તો 6 a1 ની કિંમત કેટલી આપેલી છે? 3, તો 3 નો વર્ગ 6a1². પછી છે -4 a1 a2 તો -4 a1 ની વેલ્યુ છે 3, a2 ની વેલ્યુ છે 5, પ્લસ 9 a1 a2 તો પ્લસ 9. a1 ની વેલ્યુ આપણને આપેલી છે 3, a2 ની વેલ્યુ છે 5 એન્ડ -6 a2² છે તો -6 a2 ની વેલ્યુ કેટલી છે? 5, તો 5 નો સ્ક્વેર. બરાબર, a2 ની વેલ્યુ અહીંયા આપણને 5 આપેલી છે એટલે લાસ્ટમાં થશે 5 નો સ્ક્વેર. હવે બસ બીજું કંઈ પૂછ્યું નથી, આનું મૂલ્ય જ પૂછ્યું છે. બરાબર, એટલે a1 પ્લસ a2 ની કિંમત આપેલી છે પણ એની ક્યાંય ખાસ જરૂર પડશે નહીં, તમે ડાયરેક્ટ અહીંયાથી સોલ્વ કરી શકો છો. અધરવાઇઝ આપણને ખબર છે કે a1 પ્લસ a2 બે સદિશના સરવાળાનું સૂત્ર શું થાય? આપણે આગળ વાત કરીએ છીએ, બે સદિશના સરવાળાનું સૂત્ર એપ્લાય કરવું હોય તો √a1² પ્લસ a2² પ્લસ 2a1 a2 cos θ. અને આ જવાબ તમને 5 આપેલો છે.
અને A1 અને A2 આવા પ્રશ્ન બીજી રીતે કઈ રીતે પૂછાઈ શકે કે તમને ખૂણો પૂછાય, સદિશ A1 અને સદિશ A2 વચ્ચેનો ખૂણો પૂછાય તો સદિશ સરવાળાનું સૂત્ર છે √A1² + A2² 2A1 A2 cos θ. A1 A2 ની કિંમત આપેલી છે, A1 + A2 તમને ઓલરેડી 5 આપેલા, બરાબર. તો અહીંયાથી cos θ ને સૂત્રંગ કરતા બનાવીને તમે બંને વચ્ચેનો ખૂણો બી ગણી શકો. એટલે ક્વેશ્ચન આ બેઝ બી પૂછી શકે, પણ અહીંયા આપણને ખાલી મૂલ્ય નીકાળવાનું પૂછ્યું છે, નોર્મલ સાદું રૂપ જ છે, બરાબર. એટલે અહીંયાથી તમે આનો જવાબ લઈ શકો, સમથિંગ 118 સમથિંગ તમારો અહીંયા જવાબ બનશે, બરાબર. નોર્મલ ગણતરી જ આપેલી છે અને cos θ પૂછાય, બે સદિશ વચ્ચેનો ખૂણો પૂછાય તો પણ ડાયરેક્ટ આપણે સદિશ સરવાળા ઉપરથી આપી શકીએ, બરાબર. તો 15 પ્રશ્નોના અંદર આપણે લગભગ દરેક ટોપિક કવર કર્યા છે કે કયા ટોપિકમાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાય, સદિશ સરવાળા બાદબાકીના સૂત્રો ઉપરથી વધારે પૂછાય છે, સદિશના ઘટકો ઉપરથી સૌથી વધારે પૂછાય છે, બરાબર. અને લગભગ દરેક સાલના અંદર સદિશમાંથી એકાદ ક્વેશ્ચન, જેઈ મેન્સમાં 2 ક્વેશ્ચન જેટલા બનતા જ હોય છે. ઓકે, તો નેક્સ્ટ વિડીયોના અંદર આપણે આ ચેપ્ટરના હજી 2 ટોપિક છે, બરાબર, પ્રક્ષિપ્ત ગતિ અને વર્તુળાકાર ગતિ, એના PYQ સાથે મળીશું, બરાબર. ત્યાં સુધી વિદ્યાશાલા સાથે બન્યા રહો અને આગળ પણ આવા વિડીયો તમને મળતા રહેશે.